महत्वना समाचार अमदावादથી જ્યાં માણેક ચોક વિસ્તારમાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું છે। ઘાંચીની પોળમાં આવેલું છે આ મકાન, જ્યાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો। એક મહિલા અને એક બાળકને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જો કે આ મકાન કેટલું જૂનું હતું અને ખાલી કરવા માટે આ મકાનને નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તેને લઈને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જો કે આ મકાન જ્યારે ધરાશાયી થયું તે સમયે થોડીવાર માટે અહીં અફરાતફરી જોવા મળી હતી। મકાન ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી કે કેમ, મકાન કેટલું જૂનું છે તેને લઈ તપાસ શરૂ। અમદાવાદમાં ટ્રાફિકથી કટ। અમદાવાદમાં ટ્રાફિકથી ભરપૂર અને ભીડભાડવાળો વિસ્તાર એવો માણેક ચોકની આ ઘાંચીની પોળ વિસ્તારમાં આજે અચાનક જ એક મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું અને આ મકાન તૂટી પડતા અંદર બે લોકો દબાઈ ગયા હતા કે જેમને સામાન્ય ઈજા થતાં હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલમાં જે ઘરનો કાટમાળનો જે સામાન છે તે ખસેડવાની કામગીરી શરૂ છે। આ 2 માળનું મકાન હતું અને મકાનની બાજુમાં એક અન્ય મકાનનું રિપેરિંગ કામ શરૂ હતું। આ રિપેરિંગ કામ શરૂ હોવાને કારણે જે સપોર્ટ હતો બાજુના મકાનનો તે ન રહેતા આ પણ જર્જરિત મકાન ધડાકાભેર તૂટી ગયું છે। ત્યારે સમગ્ર ઘટના શું હતી તે અંગે આપણે સ્થાનિક સાથે વાત કરીશું। શું બની હતી સમગ્ર ઘટના અને કેવી રીતે ઘટના બની? ઘટનામાં એવું થયું કે 12 વાગ્યાનો ટાઈમ હતો અને એકદમ ધમાકાભેર જ મકાન પડી ગયું, ધસી પડ્યું અને બહાર ધુઆં જેવું થઈ ગયું હતું, કંઈ દેખાતું નહોતું। પછી ધુઓ થોડો શાંત થયો એટલે અહીંથી અવાજ આવવા માંડ્યો કે કોઈ બચાવો 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 કરીને, એટલે બધા અમે સાઈડમાં ઊભા હતા, જોતા હતા। પછી બચાવવાની બૂમ પડી તો અમે ધીમે થઈને હું જોવા ગયો તો અહીંથી જવાયું નહોતું। પછી પાછળના મકાનમાં થઈને ઉતરી અને ચાવી લઈને બાજુના નીચેના મકાનમાં થઈને જગ્યા કરી સીડીમાંથી અને હું ઉપર ગયો અને ઉપરની બાજુ છોકરાનો આટલો હાથ દેખાતો હતો ને પછી શીલા ને બધું પડ્યું હતું તો એને બધું સાઈડમાં કરી અને એને ખેંચીને અમે બહાર કાઢ્યો। એને બચાવ્યો। પછી પેલી બેબીને બાજુમાં બચાવી, આ સાથીદાર બી મારા જોડે હતા, અમે બંને જોડે રહીને કરી બચાવવાની કોશિશ કરીને બચાવી લાવ્યા। પછી બહાર કાઢ્યા અને એમને દવાખાને મોકલી દીધી એસવીપીમાં। એમને હાલમાં કેવી તબિયત છે અને કેવી? સારી છે અને એમને કોઈ પ્રોબ્લેમ નથી, જાજુ વાગ્યું બી નથી। ઉપર લાદી આવી ગઈ હતી ને એટલે ઉપર આખી શીલા આવી ગઈ હતી ને ઉપર નીચે દટાઈ ગયા હતા, એટલે સારું છે એનાથી। જી, આ હતા સ્થાનિક, તેમણે સ્પષ્ટ જણાવ્યું કે દુર્ઘટના થઈ ત્યારે 2 લોકો દબાઈ ગયા હતા, પરંતુ તેમની ઉપર શીલા આવી જતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થઈ હતી અને મોટી જાનહાનિ ન થઈ હતી। તેઓને જે દટાયા હતા તેમને સામાન્ય ઈજા થતાં હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે કોટ વિસ્તાર છે જ્યાં અનેક આવા મકાનો છે અને કોર્પોરેશન દ્વારા તેમને છાશવારે નોટિસ પણ આપવામાં આવતી હતી। આ મકાનને નોટિસ આપવામાં આવી હતી કે નહીં તે જોવું રહ્યું। કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।